નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેત્રંગના કોયલી માંડવી ખાતે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમના 132મા એપિસોડ અન્વયે આ વખતે ગુજરાત ભાજપા દ્વારા રાજ્યના તમામ 580 મંડળોમાં મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ વખતે મંડળ સ્તરે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમનું વિશિષ્ટ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનો પ્રત્યે બૂથના પ્રત્યેક ઘર સુધી જનસંપર્કને વધુ સુદૃઢ બનાવવા, પ્રભાવી બનાવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તબક્કે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ચૂંટણી સંયોજક યોગેશ, નેત્રંગ સંગઠન પ્રમુખ મનસુખભાઈ વસાવા, મહામંત્રી પાર્થ ત્રિવેદી, ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી અને નેત્રંગના તાલુકાના પ્રભારી રશ્મિબેન વસાવા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન રાયસિંગભાઈ વસાવા, પૂર્વ શાસક પક્ષના નેતા વર્ષાબેન દેશમુખ, નેત્રંગ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વસુધાબેન વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। નેત્રંગ તાલુકા ખાતે મન કી બાત ટિફિન કે સાથ ના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ભરૂચ લોકસભાના સાંસદ વડીલ મુરબ્બી મનસુખભાઈ વસાવા સાહેબ, તાલુકા મંડળના પ્રમુખ મહામંત્રીઓ, બૂથના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત નેત્રંગ ખાતે સૌ કાર્યકર્તાઓ એક ટુંબે થઈને તમામ સીટો જીતવાની આજે પ્રતિજ્ઞા લીધી છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવીને જીતવાની આજે નેમ લીધી છે અને આવનારા દિવસોમાં હજુ પણ મક્કમતાથી શાંતિપૂર્ણ રીતે આખો કાર્યક્રમ અને જીતવાના મુદ્દા સહિત આજની બેઠક સંપન્ન થઈ છે। સૌ કાર્યકર્તાઓ એક મનથી આજે એક ટુંબે રહીને આવનારા દિવસોમાં સૌ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતના ઇલેક્શન દ્રઢ નિશ્ચય કરીને આજે સૌ ભેગા થઈને મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે અને સાથે ટિફિન કે સાથ કાર્યક્રમ કર્યો છે। સાથે લોકસભાના સાંસદ મનસુખભાઈ પણ ઉપસ્થિત રહ્યા છે, ચૂંટાયેલા સભ્યો, સક્રિય સભ્યો, બૂથના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને આવનારી 5મી તારીખે ઘર ઘર સંપર્ક અભિયાનના કાર્યક્રમની પણ આજે રૂપરેખા આપી। 6મી તારીખે ભાજપનો સ્થાપના દિવસ છે, તે સ્થાપના દિવસે પણ કાર્યક્રમ આપેલા છે અને સૌ કાર્યકર્તાઓએ નોંધ લઈને સૌ કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને કાર્યક્રમ સારો થાય એ રીતનું આજે આયોજન કર્યું છે। અસ્તુ, ભારત માતા કી જય। ભારત માતા કી જય। વંદે માતરમ।